હરિઓમ બાળકો, આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર 11 અને એનો સ્વાધ્યાયનો 8મો દાખલો, જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. શું કામ કે તમે બોર્ડમાં જોઈ રહ્યા છો કે માર્ચ 24માં 2 માર્કમાં પૂછાઈ ગયો, જુલાઈ 24માં 2 માર્કમાં પૂછાઈ ગયો, પણ ડેટા બદલેલા હતા, અને જૂન 26 આ જ વર્ષમાં 4 માર્કની અંદર 2 માર્ક વાળા 2 દાખલા પૂછેલા હતા, જેમાં ઉદાહરણ પહેલું આવે અને આ સ્વાધ્યાયનો 8મો દાખલો હતો, જે આ જ ડેટા સાથે પૂછેલો હતો. ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય એટલે આપણે આત્મવિશ્વાસ સાથે ગણવાનું ચાલુ કરીએ. ચાલો, સૌથી પહેલા રકમ વાંચવાની. એક ધાતુની સપાટી પર 7.21 × 14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ. અહીં આપણને સૌથી પહેલા આવૃત્તિ આપેલી છે. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ, એટલે આપણે વેગ આપેલો છે. ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ઉત્સર્જિત માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી, એટલે આપણને આ માંગ્યું છે. બુકમાં થ્રેશોલ્ડ આવૃત્તિ માટે એક અગત્યનો ગુજરાતી શબ્દ છે સીમાંત આવૃત્તિ. તો તમે ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર થ્રેશોલ્ડની જગ્યાએ શબ્દ વાપરે સીમાંત આવૃત્તિ, તો આપણે ગભરાવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ચાલો, હવે આપણને 2 જ ડેટા આપેલા છે અને આપણને Q0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ, સીમાંત આવૃત્તિ ગોતવાની છે. એટલે પેલું જ પેપર હોય છે એટલે આપણને આત્મવિશ્વાસ થોડોક ડગમગાય કે આ મને યાદ હતું, ગણેલો તો, તેમ છતાં ભૂલાઈ ગયું. તો તમને ખ્યાલ આવે કે ભાઈ, જ્યારે પણ આવૃત્તિ, સીમાંત આવૃત્તિ અને વેગ હોય, વેગ એટલે ગતિ ઉર્જા, ગતિ ઉર્જા સાથે સંકળાયેલ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક જ સૂત્ર છે, જે આપણે સૌથી પ્રથમ લખી નાખીએ કે K મેક્સિમમ બરાબર hv માઇનસ ϕ0. હજી થોડુંક ધ્યાન આપીએ તો આપણને ગતિ ઉર્જા નથી આપી, આપણને તો વેગ આપેલો છે. અને અહીંયા આપણે થ્રેશોલ્ડ આવૃત્તિની કિંમત મૂકીએ. ચાલો, હવે આપણે જો આ ગોતવાનું છે એટલે આપણે એને આ સાઈડ લઈ લઈએ. 1/2 m v² મેક્સિમમ અને એ જોડે ભાગી નાખીએ. ચાલો, હવે આ સાઈડ એક જ પદ છે, પણ આ સાઈડ આપણને 1 2 3 પદ આવેલા છે, એટલે આપણે ખૂબ ધ્યાન રાખશું. અને બીજું એ જોવાનું કે 11મા ધોરણમાં જેમ શીખી ગયા એમ સમાન પરિમાણ હશે તો જ બાદબાકી થશે. એટલે આવૃત્તિમાં 14 ઘાત આવે છે તો આપણે આ સાઈડ પણ 14 ઘાત આવે એ રીતના લેવું પડશે. બીજો પ્રશ્ન થાય, સર દળ મારે શું લેવું, ઇલેક્ટ્રોનનું દળ લેવું, હાઇડ્રોજનનું દળ લેવું? તો આપણે રકમને ખાસ જોઈએ કે કોણ ઉત્સર્જિત થાય છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે અહીંયા જે દળ લેવાનું થશે એ કોનું થશે, ઇલેક્ટ્રોનનું. ચાલો, હવે અહીં 2 રસ્તા છે, સાથે સાથે ગણતા જઈએ અને આ અલગ પણ ગણી શકાય, પણ આપણે ભૂલ ન થાય એ રીતના નિરાતે સાથે ગણતા જઈએ. ચાલો, આ જવાબ છે 7.21 10⁻14 ઘાત. તમારે લોકોએ ઘરે આ જ દાખલો 7.21 ની જગ્યાએ 9.21 લઈ અને ગણવાનો છે, ને જે જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જો સાચો હશે તો હું તમને રાઈટ નું થમ્સ અપ આપીશ, ઓકે નું. બરાબર, કઈ ભૂલ હશે તો આપણે લોકો જોઈ લેશું. તમારે ખાલી 9.21 જ કરવાનું છે, બાકી આખો દાખલો એમનેમ જ હશે. ચાલો, કિંમત મૂકીએ. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31, વેગનો વર્ગ 6 × 10⁵ અને એનો વર્ગ. ચાલો, 2 અને પ્લાન્ક અચળાંક 6.625 10⁻34. ચાલો, આ પદ તો એમનેમ 7.21 10⁻14. ચાલો, 6
6 નો વર્ગ 36, 36 ગુણ્યા 9.11 એટલે આવશે 327.96. આ -31, 5 2 10 અને 6.625 ગુણ્યા 2 13.25. ચાલો અગેન આ પદ એમને $347.96 ભાગ્યા 13.25 24.75 -34 ઉપર આવે એટલે +34 બરાબર અને 34 માંથી 31 જાય એટલે 3 કેવા +3 અને આ 10 એટલે તે જો હવે બાદબાકી નહીં થાય અહીં 14 છે ને અહીં 13 છે એટલે આપણે 14 કરવું જોશે તો આ પદ એમને અને પોઈન્ટ ને ખસેડી દઈએ ચાલો હવે બાદબાકી થઈ જશે 7.21 ઓછા 2.47 આપણો જવાબ આવ્યો 4.74 1014 હર્ટ્ઝ અને જેવો આન્સર આવે એવો આપણે બોક્સ કરી દેવાનું છે તમારા લોકોનું આજનું હોમવર્ક છે કે 7.21 ની જગ્યાએ આપણે લખવાનું છે 9.21 અને શું જવાબ આવે એ તમારે કહેવાનું છે લગભગ અહીં સુધીનો સળંગ દાખલો છે તમારે અહીંયા 9.21 ઓછા 2.47 કરવાનું છે બરાબર કોમેન્ટ કરજો આત્મવિશ્વાસ સાથે દાખલો ગણજો બેસ્ટ ઓફ લક હરી ઓમ